નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી મોંઘવારી ભથ્થું વધારવાની રાહ જોઈ રહ્યા છે. ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું દર વખતે સરકાર મોડું જાહેર કરે છે. એટલે કે કેન્દ્ર સરકાર જાહેર કરે ત્યાર પછી વિલંબ કરીને જાહેર કરવામાં આવે છે. ઘણીવાર માંગ કર્યા પછી મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. તો ગુજરાત સરકારના કર્મચારીઓની 3% મોંઘવારી ભથ્થું જાહેર કરવાની જે માંગ છે તે અટલ રહી છે. કેન્દ્ર સરકારે દિવાળી પહેલા જ મોંઘવારી ભથ્થું જાહેર કર્યું હતું અને તેમના કર્મચારીઓને દિવાળીની ભેટ આપી હતી. હવે ડિસેમ્બરમાં નવી મોંઘવારી જાહેર થાય તે પહેલા જ ગુજરાત સરકાર નિર્ણય લે તેવી જાહેરાત કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર દર વખતે મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં વિલંબ કરે છે. કેન્દ્ર સરકાર દ્વારા જે તે વર્ષના જાન્યુઆરી મહિના અને જુલાઈ મહિનાની અસરથી તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે દર 6 મહિને મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવતું હોય છે. કેન્દ્ર સરકારે દિવાળી પહેલા તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે 3% ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે. ગુજરાત સરકાર પણ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું જાહેર કરતી હોય છે, પણ ગુજરાત સરકારે કેન્દ્રના ધોરણે 3% મોંઘવારી ભથ્થું જાહેર ના કરાતા કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકાર છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં ઉદાસીનતા દાખવી રહી છે. હાલ નવેમ્બર મહિનાના 12 દિવસ પૂર્ણ થઈ ગયા છે. ડિસેમ્બર મહિનો પૂર્ણ થયે નવી મોંઘવારી જાહેર કરવાનો સમય આવી જતો હોય છે. એટલે હવે જ્યારે નવી મોંઘવારી જાહેર કરવાનો સમય આવી ગયો છે ત્યારે રાજ્ય સરકાર જૂની મોંઘવારી જાહેર કરે તેવી કર્મચારીઓમાં માંગ પણ ઉઠવા પામી છે. તો સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે 4% ડીએની જાહેરાત કરાઈ નથી. કેન્દ્ર સરકારે જુલાઈ 2024ની અસરથી 3% મોંઘવારી ભથ્થું જાહેર કર્યું હતું, જ્યારે રાજ્ય સરકાર ગત જાન્યુઆરી 2024ની અસરવાળું 50% મોંઘવારી ભથ્થું તેના કર્મચારીઓને ચૂકવે છે. હાલમાં 5 મહિનાની મોંઘવારી ચડતર થઈ ગઈ છે. આથી રાજ્ય સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે જુલાઈ 2024થી ચડતર મોંઘવારી જાહેર કરવામાં આવે તેવી કર્મચારીઓ અને પેન્શનરોની માંગ ઉઠવા પામી છે. તો વહેલામાં વહેલી તકે અને દેવ દિવાળી જેવો તહેવાર આવી રહ્યો છે, સમય આવી રહ્યો છે, તો તે દિવસે જ અથવા તો તે પહેલા મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવે અને કર્મચારીઓને ન્યાય આપવામાં આવે. ધન્યવાદ.